હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10 એનું પ્રકરણ 10 વર્તુળ એના મોસ્ટ આઈએમપી રાઇડરો કરી રહ્યા છીએ. આનાથી પહેલાના વિડીયોમાં મેં તમને રાઇડર મોકલ્યા હતા. વિભાગ સી ની અંદર તમને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે 10મા ચેપ્ટરમાંથી હમણાં આપણે એ જ સોલ્વ કરી રહ્યા છીએ. તો એ બધા વિડીયો છે એ ક્રમસર જોજો. જો કે હું એ પ્લેલિસ્ટમાં જ રાખી દઉં છું જેથી કરી અને તમને ગોતવા ન પડે. તો આપણે પ્રકરણ 10 ની અંદર આજે 2 રાઇડર તો આપણે કરી લીધા છે અને હવે આપણે ત્રીજો રાઇડર કરીએ છીએ. ત્રીજા રાઇડરમાં તમને કંઈક આવી રીતે કીધું છે કે સાબિત કરો કે વર્તુળના વ્યાસ આગળ દોરેલા સ્પર્શકો સમાંતર હોય. તો જુઓ, આ વર્તુળ, આ એનો વ્યાસ જે કેન્દ્રમાંથી પસાર થાય ને વ્યાસ કહેવાય. વ્યાસના બે અંત્ય બિંદુ, વ્યાસનું નામ આપણે એ બી આપ્યું છે, એના બે અંત્ય બિંદુ એ અને બી, એમાંથી દોરેલા આ સ્પર્શકોને પણ નામ આપી દીધા MN અને PQ. તમને મજા આવી નામ આપી શકો છો, ફઈ બની જવાનું, નામ આપી દેવાનું. અને ઈ બે સ્પર્શકો છે એકબીજાને સમાંતર છે એ આપણે સાબિત કરવાના છે. જો જે રાઇડર હોય છે ને એ રાઇડરમાં તમે પક્ષ સાધ્ય આકૃતિ કરો એટલે તમને અડધો માર્ક્સ તો એનો મળી જાય, બરોબર, 3 માંથી. અને પછી સાબિતી થોડોક માઇન્ડ લગાડો તો તમને ખ્યાલ આવી જાય કે આવી રીતે સાબિત કરશું. જરૂરી નથી કે ભાઈ ચોપડીમાં છે કે અઘરી રીત છે એ જ કરવી, સહેલી રીતથી પણ તમે સાબિત કરી શકો છો. અહીંયા આપણે પહેલા લખશું પક્ષ આકૃતિ પ્રમાણે કે O કેન્દ્રિત વર્તુળમાં AB શું છે? વ્યાસ છે. આ MN અને PQ છે એને અનુક્રમે બિંદુ A અને બિંદુ B માંથી પસાર થતા સ્પર્શક છે MN અને PQ. આપણે સાબિત કરવાનું છે જે એને આપણે સાધ્યમાં લખવાનું, એટલે સાધ્ય MN સમાંતર PQ. હવે આપણે સાબિતી લઈએ. સાબિતીમાં સીધો આપણે 10.1 પ્રમેયને ફોકસ બનાવશું કે ભાઈ OA લંબ MN અને OB લંબ PQ છે પ્રમેય 10.1 મુજબ. તો પહેલા તમે યાદ કરો કે પ્રમેય 10.1 તમને શું કહેતું હતું? તો પ્રમેય 10.1 કહે છે કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે 90 નો ખૂણો હોય. તો જો આ OA ત્રિજ્યા થઈ કહેવાય, MN સ્પર્શક થયો કહેવાય, તો એ બંને એકબીજાને લંબ હોય કારણ કે 90 નો ખૂણો છે. એવી જ રીતે આ OB ત્રિજ્યા થઈ કહેવાય, PQ છે એનો સ્પર્શક છે, તો ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે 90 નો ખૂણો થયો કહેવાય. એટલે આપણે લખી શકીએ કે OAM અને OBP આ બંને સરખા છે ને કેટલા છે? 90 છે. હવે આપણે વિચારીએ કે જો ખૂણો MAO અને PBO આ જ છે. જો MAO અને PBO ઊંધો લખો કે OMA લખો. તમને એમ થાય કે ના, અમને આ નથી લખો, અમને આવી જ રીતે લખવું છે, તો એ રીતે લખો કે આ OAM અને OBP જે આપણે 90 સાબિત કરી દીધા પ્રમેય 10.1 મુજબ લંબ છે એટલે. તો હવે એ બેનો સરવાળો 180 થાય કારણ કે જુઓ એ અંતઃકોણ બન્યા કહેવાય. MAO OBP અંતઃકોણ એટલે C આકાર થયો કહેવાય, બરોબર. એને પરિણામ 1 કરીને રાખી દેશું. હવે જો આ 90 હોય તો આ પણ 90 હોય. બે રીતે કહી શકો કે આ બે એકબીજાના રેખિક ખૂણાની જોડ છે, અથવા પ્રમેય 10.1 મુજબ આ ત્રિજ્યા છે ને આ સ્પર્શક છે એટલે અહીંયા પણ કેટલાનો ખૂણો બને? 90 નો જ બને. એટલે આપણે લખી શકીએ કે OAN અને OBQ, OAN અને OBQ એ બંને પણ 90 ના થશે પ્રમેય 10.1 મુજબ. અથવા આ બંને શું છે? રેખિક ખૂણાની જોડ છે. એવી રીતે તમને સાબિત કરવું હોય તો પણ ચાલે કે આ બે રેખિક ખૂણાની જોડ છે એટલે 90 છે. અથવા ONN OBQ પ્રમેય 10.1 મુજબ આ ત્રિજ્યા અને આ સ્પર્શક, આ ત્રિજ્યા અને આ સ્પર્શક એટલે એ પણ 90 ના થયા. વળી ઈ બેનો સરવાળો 180 થાય કારણ કે અહીંયાથી જુઓ OAN અથવા NAO અને OBQ C આકાર થયો એટલે ઈ અંતઃકોણ થયો. આ પરિણામ 2. ખાલી પરિણામ 2 થી જ નહીં, હજી આપણે એકવાર સાબિત કરીએ ત્રીજી રીતે, પણ આટલાથી તો સાબિત થઈ જાય. તમે ડાયરેક્ટ લખી શકો પરિણામ 1 અને 2 પરથી MN સમાંતર PQ, કારણ કે અંતઃકોણ ક્યારે બને? જ્યારે બે રેખા સમાંતર હોય ત્યારે બને. એટલે લખી શકો પરિણામ 1 અને 2 પરથી અંતઃકોણની જોડ પૂરક છે માટે MN સમાંતર PQ. પણ હજી આગળ આપણે સાબિત કરવું હોય તો સાબિત કરી શકીએ કે ભાઈ MAO અને OBQ Z આકાર થયો. જુઓ MAO OBQ Z આકાર થયો. એ બંને 90 ના છે, સરખા છે. અને એવી જ રીતે PBO OAN ઈ પણ Z આકાર 90 ના સરખા છે, તો એ બંને યુગ્મ કોણ થયા. તો પરિણામ 1, 2 અને 3 પરથી અંતઃકોણ અને યુગ્મ કોણની જોડ બને છે. યુગ્મ કોણની જોડ બને છે માટે
MN સમાંતર PQ હોય. થઈ ગયો. એટલે કે જો અંત્ય બિંદુ આગળના બે સ્પર્શકો કેવા થઈ ગયા? સમાંતર થઈ ગયા. હજી એક આપણે રાઈડર જોઈએ. આવો. ત્યાર પછી જોઈએ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો જો આ વર્તુળ એને આ પરિગત ચતુષ્કોણ ABCD. હવે આપણે પક્ષમાં લખવાનું કે ABCD આ ચતુષ્કોણની ઉપર એમ લખ્યો છે એનો અર્થ થાય સમાંતર બાજુ. એટલે કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે O કેન્દ્રિત વર્તુળને પરિગત છે. એટલે O કેન્દ્રની બારે છે. હવે સાધ્ય તો ABCD કેવા છે? સમબાજુ છે. તો સાબિતી તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણને પક્ષમાં કીધું છે એટલે AB અને CD આ સામસામેની બાજુઓ કેવી હોય? એની એકરૂપ હોય. એટલે કે AB અને DC અને AD અને BC સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. એને આપણે પરિણામ 1 આપી દેશું. એટલે પહેલી જ લાઈનમાં આપણો પરિણામ 1 આવી જશે કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. હવે AC અને BD જો એના વિકર્ણ હોય, જો હવે આપણે અહીંયા દોરીએ આ AC વિકર્ણ, આ AC વિકર્ણ અને આ BD વિકર્ણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તમે 9મા ધોરણમાં જ ભણ્યા છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કાટખૂણે દુભાગે. એટલે આ બધા ખૂણા કયા થાય? કાટખૂણા થાય. આ પણ કાટખૂણો થાય, આ પણ કાટખૂણો થાય, આ પણ કાટખૂણો થાય અને આ પણ કાટખૂણો થાય. બરોબર. અને દુભાગે એટલે આ બે બાજુ સરખી થાય, આ બે બાજુ પણ કેવી થાય? સરખી થાય. કારણ કે AC છે એ વિકર્ણ છે, BD છે એ વિકર્ણ છે. બંને એકબીજાને 90 ડિગ્રીએ દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે. એટલે OA OC સરખા, OB અને OD સરખા. તો હવે અહીંયા આપણે લખશું વળી AC અને BD વિકર્ણ છે જે કાટખૂણે દુભાગે છે. માટે ખૂણો AOB અને ખૂણો BOC બંને કેટલાના થાય? 90 ના થાય. જુઓ AOB BOC બંને 90 ના થાય. હવે આપણે આ પાસેના બે ત્રિકોણ લેશું. ત્રિકોણ AOB અને ત્રિકોણ BOC ની અંદર જો આ હું તમને 9મા ધોરણ પ્રમાણે સાવ સરળ રીતથી પ્રમેય કરાવું છું. આ જ પ્રમેય તમે ધારો તો 12નો બિંદુ A એમાંથી દોરેલા બે સ્પર્શક, બિંદુ B એમાંથી બે દોરેલા સ્પર્શક, બિંદુ C એમાંથી દોરેલા બે સ્પર્શક, બિંદુ D એમાંથી દોરેલા બે સ્પર્શક, પછી એનો સરવાળો જે આપણે આગળ રાઈડર કર્યો તો કે સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય? સરખો થાય. કે આ બેનો સરવાળો બરાબર આ બેનો સરવાળો, સામસામેની બાજુનો સરવાળો બરાબર સામસામેની બાજુનો સરવાળો. ઈ કરી અને પછી એના ઉપરથી એ સાબિત થઈ શકે. પણ ઈ કદાચ તમને અઘરું પડે, આ તમને સાવ સહેલું પડશે. શું કર્યો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. એટલે મેં લખી નાખી સામસામેની બાજુ સરખી. AC અને BD વિકર્ણ છે ને સમાંતર બાજુમાં વિકર્ણ 90 ડિગ્રીએ છેદે અને દુભાગે. દુભાગે એટલે વિકર્ણના બે સરખા ટુકડા થાય. તો આપણે હવે લખી નાખશું કે AOB અને BOC બંને કેટલા છે? 90 ડિગ્રીના છે. બરોબર. હવે આપણે આ બે ત્રિકોણ લઈએ બાજુના AOB અને BOC. તો એની અંદર આ બે ત્રિકોણમાં આપણે 3 અંગો એકરૂપ કરવાના. તો પહેલો અંગ કયો આવશે? AO અને OC. AO અને OC કારણ કે વિકર્ણના બે સરખા ટુકડા થયા એટલે આ બંને ટુકડા સરખા હોય. AO અને OC બંને ટુકડા સરખા હોય. પછી બંને ખૂણા AOB અને BOC બંને કેટલાના છે? 90 ના છે. એટલે એ બે ખૂણા સરખા થયા. જો એક બાજુ સરખી, એક ખૂણા સરખા. અને બંને ત્રિકોણ વચ્ચે આ OB છે એ OB શું છે? સામાન્ય બાજુ છે. કઈ બાજુ કહેવાય એને? સામાન્ય બાજુ. બંનેની બાજુ એક જ છે, સામાન્ય બાજુ છે. એટલે બાખુબા બાજુ, ખૂણો અને બાજુ. બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થયા. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો બાકી રહી ગયેલી બાજુ એટલે AB અને BC કેવા હોય? સરખા હોય CPCT ના નિયમ મુજબ. હવે એવી જ રીતે આ બે ત્રિકોણ લઈએ તો હવે સાબિત ન કરવાનું, સીધો લખવાનું હોય. તે જ પ્રમાણે ત્રિકોણ AOD અને DOC પણ કેવા હોય? એકરૂપ હોય. કારણ કે એક વિકર્ણથી બંને ત્રિકોણ એકરૂપ જ થવાના હોય CPCT ના નિયમ મુજબ. એટલે અહીંયા કને AD અને DC પણ કેવા થઈ જશે? સરખા થઈ જશે. બરોબર. એક આપણે સાબિત કર્યો કે આ બે ત્રિકોણમાં આ બે બાજુ એકરૂપ થઈ. તો એ જ પ્રમાણે આ બે ત્રિકોણમાં આ બે બાજુ એકરૂપ થાય. બરોબર. એને આપ્યો પરિણામ 3. હવે પરિણામ 1, 2 અને 3 પરથી જોઈએ તો AB બરાબર BC ને AD બરાબર DC. તો જો AB બરાબર BC
ને AD બરાબર DC ને આમે સામસામેની બાજુ એ સરખી છે એટલે બધી બાજુ કેવી થઈ? સરખી થઈ. અને બધી બાજુ સરખી તો તે સમબાજુ ચતુષ્કોણ થયો. તમને વધારે કરવો હોય તો ફરીથી તમે પાછો આમે કરી શકો. હવે તેવી જ રીતે ત્રિકોણ AOD અને DOC માં આ બે સરખા, આ સામાન્ય બાજુ અને આ બે કાટખૂણા માટે, આ બે ત્રિકોણ એકરૂપ માટે, આ બે બાજુ એકરૂપ, એવી રીતે અલગથી પાછો એ સ્ટેપ કરવો હોય તો પણ કરી શકો છો. તો આ સરળ રીતથી થશે. અથવા તમને બારના બિંદુના સ્પર્શકમાંથી કરવું હોય તો એ રીતે પણ થશે. પણ અહીંયા તો જેટલી શોર્ટકટ ને સરળ રીત જે તમારા મગજની અંદર સરળતાથી ઉતરે એ પ્રમાણે જ મેં તમને કરાવી છે. તો બસ આજના વિડીયોમાં આપણે આ બે રાઈડર કર્યા. તમને બરોબર સમજાણા હશે. જો સમજાણા હોય તો કોમેન્ટ્સમાં મને જરૂર જણાવજો કે ભાઈ અમને આ રાઈડરની મેથડ ગમે છે. અથવા જો તમને બીજી મેથડથી કરવો હોય, બીજી રીતથી કરવો હોય તો એ પણ જાણ કરશો તો એ રીતે પણ તમને સમજાવીશ. અત્યારે તો મેં સાવ સરળ રીત કરી છે. તો વધુ ને વધુ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરજો જેથી બધા વિદ્યાર્થીઓ ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.